આજ રોજ કાનવા જિલ્લા પંચાયતમાં અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ રોહિત અને એની નીચે આવતી અમારા તાલુકા પંચાયત સીટો એમાં ગજેરામાં મહેન્દ્રભાઈ પરમાર, કાનવાએ 2ની અંદર રંજનબેન ગોહિલ, કારેલીમાં પ્રકાશભાઈ પડિયાર આ ઉમેદવારોના પ્રચાર અર્થે આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર 500થી વધુ બાઇક સવારોએ ભાગ લીધો અને યુવાઓમાં પણ એટલો ઉત્સાહ દેખાયો કે આ જ્યાંથી ગજેરાથી અમે રેલીની શરૂઆત કરી, ગજેરાથી વેળજ જમાદાર વગા વિસ્તારમાં રહી પિલોદરા, ત્યાંથી કાનવા અને ત્યાંથી કારેલી ખાતે આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં આવ્યું. પણ દરેક જગ્યાએ મતદારો અને કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ એ કહે છે કે અમે આ બધી સીટો જીતીએ છીએ. જંબુસર તાલુકા પંચાયત અને એની નીચે આવતી અમારી 4 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે અને હું તમામ જંબુસર તાલુકાના 22 સીટના મતદારો અને 4 જિલ્લા પંચાયત સીટના મતદારોને વિશેષ અપીલ કરું છું કે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી જીતાડવા આપ સૌને અપીલ કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખાસ અપીલ કે આગામી 26 તારીખ 6 વાગ્યાના ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આપ સૌ કામે લાગો અને તમામ જે પણ કમળના નિશાન પર આપણા ઉમેદવારો લડી રહ્યા છે એમને જીતાડવા હું ખાસ વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય શ્રી રામ.